दोस्तार सुधी आ वीडियो पोके कदाच जो मारो वीडियो देखते हो तो माफ करजे मारा भाई, क्योंकि तारा लगन में ना आई सक्यो। गुड मॉर्निंग भाईओ, केम छो बधा? तमे बधा मजामां छो? तो आज तो सवार वहेला उठी गया अने कोई दिवस तो वहेलो नहीं उठतो। 8 वागे उठूँ पण आज वहेलो उठी गयो। अने जो सवार में वहेला उठे ने एटले आम तो मजा आवे, केम के सवार में उठे ने एमने ज खबर पड़े के सवारनुं मतलब के वातावरण केवुं होय। तमे जोई शको छो सूरज उगी गयो है, केटलुं मस्त लागी रह्युं छे हरवाथी, मस्त सारूं फील थाय। अने आज है ने जवानुं है, थोड़ुं बहार जवानुं है भाईबंधना लगनमा, तो केवुं थाय के खबर नहीं है। जोईए पहले तो ब्रश कर लीए, नाई करीने पछी तमने मळुं हूँ। तो भाईओ चा बीजो पी अने बैठो तो अने फुवारा साफ करवानो ऑर्डर आई गयो। जो फुवारा एटले नळियुं साफ करवानुं, केम के बाजरीनी अंदर बाजरी वधी गई, फुवाराथी हाइट उपर वधारे थई गई, एटले हवे एना अंदर है ने आवी हाइट नळियुं लगावવાની। तो जो साफ करो रहूँ तो हूँ तमने पण बतावुं। एक मस्त आ नळियुं साफ करवानी ट्रीक है। तो पहला कैमरा ऑन चक मूकवो पड़शे बराबर है। तो जो हवे रीतना तमारे शुं करवानुं, पहला खबर है पहला आવો वायर लई लेवानो, एक वायर अने एनी पाछळ आवुं एक काबू बांधी देवानुं। पाछळ शुं खबर नळी लेवानी अने जो मैं तमने बतावुं मस्त ट्रीक है नळी साफ करवा माटेनी। तो तमे पण साफ करी शको। तमारे जो बाजरी बीजी वायेली होय, तमे पण खेती करता होय तो जुओ केम कचरो निकळे, केटलो बधो निकळे जुओ, मस्त साफ थई गई है। तो આવી રીતના આવી બધી નળી સાફ કરવા જરા અને પછી જવાનું ફુવારા લોબા કરવા, मतलब फुवारा શું આ નળિયું ફિટિંગ કરવા। तो चलो હું ફટોફટ આ નળિયું ફિટ કરી નાખું, પછી જાઉં તરત નળિયું ફિટિંગ કરવા માટે। तो जो આપણે નળિયું લઈને આવી ગયા હા ખેતરમાં। આ જો ફુવારા તમને દેખાતા નહીં હોય, ચોય દેખાય બાજરી એટલી મોટી થઈ ગઈ કે ફુવારા નહીં દેખાતા। તો હું તમને એક નળી ફિટ કરીને બતાવું। પહેલાં તો ફુવારો છે ગોતવો પડશે મારે જ, મને જ નહીં મળતા ફુવારા। તો નળી મૂકી દેવાય। અરે હા, બે નળી લઈને જાઉં, ગોતીને ફિટ કરું। આ મળે એક ફુવારો મળે, તમને દેખાય નહીં દેખાતા? હું તમને બતાવું। ये आ रहे हो जो। तो चलो वैन फिट करिए। तेरा तो खोलવું પડશે ઢોકણું ઉપર વાળું। ઈઝી જ છે આમ તો। પછી સીધું એક સાઈડ આપણે એના નળી પાકી દેવાનું, ઉપરલી સાઈડ તમને ખબર હશે। चलो ये हो गया फिट, इसको टाइट कर देते हैं। ओके, इतना काफ़ी है। હવે સીધું નળી ફિટ થઈ જશે। એટલે જો ફુવારાની હાઈટ કેટલી થઈ ગઈ છે ને, ફુવારાથી ડબલ થઈ ગઈ। આ કોકરા 100 ફીટ થતું નહીં ચમ। મારા પાસે ફોન છે એટલા માટે તો હું ફિટ કરીને પછી તમને મળું ભારો। એટલે આપણી પહેરી નળી તો લગાડી નાખી આપી, અને હવે આ બધી પડી બધી લગાવી નાખીએ। પૂરા ખેતરમાં બાકી છે, અડધી ફિટ થઈ ગઈ, અડધી બાકી છે। તો ચલો હવે લગાવીને પછી તમને મળીએ। ઓકે, જુઓ તો આટલી બધી અડધા ખેતરની નળી લગાવી નાખી, એટલે આવી ગયા। હા તમને જોવાય દેખાય એક હારી આટલી, અને આટલી બાકી રહી। કેટલા લેટર બાકી રહી ખબર? લગભગ 4 લીટર જેટલું બાકી। તો હવે ફોજે લગાવશે, કેમ કે હવે તડકો બહુ તપી ગયો તમે જુઓ। તો હવે જઈ રહ્યા ઘરે। તો ભાઈ જવાનું તો દોસ્તારના લગ્નમાં પણ જઈ શક્યા નહીં, અને દોસ્તાર વિડીયો દેખતો હોય તો માફ કરજે ભાઈ। દોસ્તાર સુધી આ વિડીયો પોકે કદાચ જો મારો વિડીયો દેખતો હોય તો માફ કરજે મારા ભાઈ, કેમ કે તારા લગ્નમાં હું ના આવી શક્યો। આવવાની બહુ કોશિશ કરી પણ ના આવાયું। કામ હતું, થોડું કામ તો નહોતું, એટલે મેં બધું આવવાનો પ્લાન હતો જ મારે, પણ શું થયું ખબર કે જે બીજા ભાઈબંધો આવવાના હતા ને એ ના આવ્યા, એટલા માટે પછી મેં પણ રહેવા દીધું કે હવે શું કરું યાર એકલો જઈને। તો એટલા માટે
તે એકલો પડી ગયો એટલે આવ્યો નહીં, બાકી તો હું આવવાનો હતો જ. તો બી માફ કરજે, અને લગ્ન પછી આવું હું શાંતિથી તને મળવા માટે ટેન્શન ના લેતું. અને બીજું કે તારા લગ્નમાં કેવું બધું મોજ ચાલે. લાઈફ હવે બદલાઈ ગઈ છે લગ્ન પછી તારી, પણ કંઈ નહીં. જો વિડીયો દેખતો તો વિડીયો મેં કમેન્ટ જરૂર કરજે, અને કમેન્ટ ના કરે તો કંઈ નહીં, ફોન પણ કરજે કદાચ વિડીયો દેખે તો. બીજું કોઈ નહીં, અત્યારે કામ હતું. જો તમને ખબર છે પહેલાં આપણે ખેતરવાળું ફુવારા પણ કમ્પ્લીટ કરી નાખ્યા. અને હવે કાલે હેરામાપીરની બીજ, તો આપણે જવાનું કાલે બીજ ભરવા માટે. તો કેટલા લોકો બીજ ભરવા માટે આવવાના છે ખાસ કોમેન્ટ કરજો. અને આપણો જે વિડીયો ઇન્સ્ટાગ્રામની અંદર આવી ગયો તમે જોજો, અને સપોર્ટ કરો યાર. થોડો સપોર્ટ નહીં કરતા તમે, થોડો સપોર્ટ કરો. યુટ્યુબની અંદર આપણે થોડો સપોર્ટ કરો. આપણે ડેલી બ્લોગિંગ ચાલુ કરી નાખ્યું, તો થોડો સપોર્ટ બતાવો તમે. અને બીજું કહો, તમે નવા કન્ટેન્ટ મતલબ કેવા વિડીયો જોવા માંગો હો, પ્રેન્ક પછી કોઈ રિએક્શન વિડીયોઝ, તો તમે મને કોમેન્ટ કરો, તો આપણે એ પણ વિડીયો ટ્રાય કરશું બનાવવાનું. અને જવાનું છે કાલ નહીં પરમ દિવસે લગભગ ડીસા જવાનું છે. તો જોવું કેવો પ્લાન થાય. એમાં દોસ્તારને બીજાના રમભાઈના મંદિરે જઈશું, મસ્ત બ્લોગ બનાવશું. અને બીજું કોઈ નહીં. તો જો બ્લોગ પસંદ આવે તો બ્લોગને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ બીજા બ્લોગમાં. જય માતાજી, જય રામાપીર, બાય.